નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ જનજાતીય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત ધારાસભ્ય મહેશ ભુરિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું। ઝાલોદ નગરના ભીલ રાજા વસૈયા ચોક ખાતે ભાજપના હોદ્દેદાર અને કાર્યકરોએ ફટાકડા, ઢોલ, નગારા અને વાસ્તે ગાસ્તે સ્વાગત કર્યું। ગૌરવ યાત્રાએ વરોડ અને ગોવિંદપુર લીંબડી તાલુકામાં પણ ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો હતો। બાદમાં યાત્રા ગોવિંદ ગુરુ સમાધિ ધામ ખાતે પહોંચી, જ્યાં પૂજા અર્ચના કર્યા બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તીર, કામઠા, પાઘડી અને પુષ્પમાળા પહેરાવીને કરવામાં આવ્યું। સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના બલિદાન અને આદિજાતિ સમાજના રાષ્ટ્ર નિર્માણના આપેલા યોગદાન અંગે પ્રેરણાદાયી માહિતી આપી। યાત્રા દ્વારા આદિવાસી ગૌરવ અને સાંસ્કૃતિક પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મંત્રી પીસી બરડા, મંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, શૈલેષ ભાભોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતે વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ચેક અર્પણ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સતીશ ડામોર, ગુરુ ગોવિંદ, લીંબડી તાલુકો।